અ, આ એક વૈશ્વિક સમસ્યા છે અને એ વૈશ્વિક સમસ્યામાં ઓછા વધતા સ્વરૂપે દરેક દેશ એનાથી પ્રભાવિત થયો છે. વર્તમાન પરિસ્થિતિની અંદર જ્યારે દેશના માનનીય વડાપ્રધાને આ અપીલ કરી છે, એ અપીલની અંદર આહુતિ આપવા માટે થઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ એક દિવસ અઠવાડિયામાં સોમવારે નો વ્હીકલ ડે એ પ્રકારનો પરિપત્ર કર્યો છે. એના ભાગરૂપે આજે હું આપણે જેમ કહ્યું એ પ્રમાણે પગપાળા આવ્યો છું. ઘણી વખત એવું પણ થાય કે દૂર દૂર રહેતા કર્મચારીઓને પણ કદાચ પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા ન મળે, એક બે દિવસની અંદર એ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટને પોતાનું નજીકની જગ્યાએથી જે અને ઉપયોગ શરૂ કરીએ એવું પણ બને. પણ કુલ મળીને આ એક અપીલ છે, જે કેટલી ચાલશે એ આપણને ખબર નથી, આ વૈશ્વિક સમસ્યા. તો એના ભાગરૂપે હાલની પરિસ્થિતિની અંદર ઈંધણનો બચાવ એ જ એક એનો સચોટ ઉપાય છે. આટલા મોટા દેશની અંદર 140 કરોડની જનતા માત્ર જો એક દિવસ આવી રીતે જો નો વ્હીકલ ડે અથવા તો કારપુલિંગ અથવા બીજા કંઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે તો મારા ખ્યાલથી એનો એક મોટો પ્રભાવ પડી શકે છે. જી, ઇલેક્ટ્રિક વ્હીકલ એ એક સારો ઉપાય છે આ ઇંધણ પેટ્રોલ અને ડીઝલને બચાવવા માટેનો. એટલે જે કર્મચારીઓ પાસે ઈવી છે, ઇલેક્ટ્રિક વ્હીકલ, ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય, એ લોકોને પણ એવા પ્રોત્સાહિત કર્યા છે કે વધુમાં વધુ કર્મચારીઓ જે છે અને વિદ્યાર્થીઓ પણ ઈવીનો ઉપયોગ કરે. આમ તો એક વસ્તુ આપણી સારી એ છે કે યુનિવર્સિટી કેમ્પસની અંદર ઇલેક્ટ્રિક બસ જ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ, અત્યારે તો વેકેશન ચાલે છે એટલે વિદ્યાર્થીઓનો એટલો મોટો પ્રશ્ન અત્યારે નથી હાલના તબક્કે, પણ એનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો પણ ઉપયોગ થાય છે, એ પણ ઈવી પબ્લિક ટ્રાન્સપોર્ટ. એટલે કુલ મળીને મને લાગે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ આદરણીય વડાપ્રધાનશ્રીના જે કોલ છે, એનું આહવાન છે, એની અંદર અમે સાથે જોડાયેલા છીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.